અને હવે વાત કરીશું ગાંધીનગરની તો ગાંધીનગરમાં ડાકોર ફાગણી પૂનમ મેળાને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠકમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। મેળામાં આવનારા પદયાત્રીઓ માટેની વ્યવસ્થા, પંડાલ, ભોજન સહિતની સુવિધાઓ અંગે ખાસ ચર્ચા કરવામાં આવી। પદયાત્રીઓને મળતી સગવડ, સુરક્ષા અને આરામદાયક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે વિવિધ મુદ્દા પર વિચારણા થઈ। ખાસ કરીને ચંદ્રગ્રહણના દિવસે દૂરથી આવતા ભક્તોના રહેવા માટેની વ્યવસ્થા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી। આમ તો પ્રતિ માસે ગુજરાતમાંથી અને વિશેષ કરીને અમદાવાદ કર્ણાવતીમાંથી હજારો પદયાત્રીઓ ડાકોરે પદયાત્રાએ જાય છે દર્શન કરવા દાદા યશોદાજીના। પણ ફાલ્ગુની પૂર્ણિમાનું અલગ મહત્વ છે। હોળી પૂર્ણિમા ત્યારે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ જાય છે। એ પદયાત્રીઓની સવલતો, એમને તકલીફ ન પડે અને આ પદયાત્રીઓની સેવા કરનારી અનેક સંસ્થાઓ છે। हमारी पास जो लिस्ट है जेना हमें मैं संकलन समिति बनावी है 200 થી 250 250 થી 250 संस्थाओं है जे समग्र हाथीजनथी शुरू करीने एनी पहला जसोदा चौकड़ी शुरू करीने डाकोर सुधी अलग प्रकारनी बधी ज 11 થી पूनम सुधी जमवानी व्यवस्था, कोई यथाशक्ति ट्रस्टोनी कोई भजिया है कि खमण आपे कि कोई छाश पानी आपे, कोई फूल डिश आपे, आ व्यवस्था थाय। एमने पण तकलीफ न पड़े वाहनों लई जवा माटे मर्यादित संख्या में अने पदयात्रीओने पण कोई बिनजरूरी वाहनों न आवे अने आनु पदयात्रीनी सलामती जळवाय एना माटे अमे आजे गुजरातना लोकलाडीना मुख्यमंत्री माननीय श्री भूपेन्द्र पटेल साहेब ने मळ्या, गुजरातना लोकलाडीना माननीय उपमुख्यमंत्री श्री हर्षभाई संघवी ने मळ्या छीए અને એમણે અમારી વાત વર્ષોથી મળીએ છીએ, પ્રતિ વર્ષે મળીએ છીએ અને આ બધું જ સંકલન કરવાની એમને